We are live. So we are back again and time check is 10:49 p.m. and topic બહુ જ amazing છે રોજની જેમ જ અને હું કિંજલ યુએસએથી અને મારી જોડે હિરાંગી અને સંધ્યાબેન સી બોથ આર ફ્રોમ યુએસએ અને અમીબેન છે સી ઇઝ ફ્રોમ કેનેડા. સો વી આર ગ્લોબલ એકચ્યુઅલી રાઈટ અને ટોપિક છે ચૂઝિંગ કરેજ ડેલી રાઈટ અને નેમ આ જે છે આપ્યું કરેજ રાઈટ. સો કઈ વસ્તુ સ્ટાર્ટ કરવું હોય ને તો તમને કરેજ હોવું જોઈએ. સમટાઈમ આપણે કેટલું બધું ડર હોય કે આગળ આપણે વધી ના શકીએ, ડાઉટ્સ હોય, મે બી કદાચ ફેમિલી સપોર્ટ ના કરતા હોય રાઈટ. પણ જો તમે એક કરેજ લઈને એક સ્ટેપ લઈને આગળ વધો ને તો ડેફિનેટલી તમે કશું લર્ન કરીને કંઈક તો શીખી જ રહ્યા છો અને ઇન ફ્યુચર એ વસ્તુ તમને કામ આવવાની જ છે રાઈટ. સો ચૂઝિંગ અ કરેજ ડેઈલી એવરી ડે તમે શું ચૂઝ કરો છો ડેફિનેટલી તમે કોમેન્ટ બોક્સમાં લખજો. બટ વી વિલ ગો વિથ અમીબેન ફર્સ્ટ. ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ કિંજલબેન. આજનો વિષય ખૂબ સરસ છે, ચૂઝિંગ કરેજ ડેઈલી. એટલે આપણે ગમે તે દિવસે સવારથી સાંજ સુધીમાં ઉઠીને જોઈએ ને તો રોજ ડેઈલી રૂટીન તો જીવતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે આપણે રોજ કોઈ કંઈક આપણે પોતાની જાતમાં ઉમેરવું હોય ને તો રોજ કંઈક એક વસ્તુ નવી કરવી જોઈએ. એટલે હિંમત રાખવી પડે કે હું મારી જાતને હંમેશા અપગ્રેડ કરીશ એમ. અને એનું કારણ બીજું હું એ પણ કહું કે હિંમત એ એક જ શબ્દ એવો છે ને કે જે સફળતાની પૂરેપૂરી ચાવી છે. ઘણા મને એવું કે આમની પાસે બહુ પૈસા હતા, એમ કે એમને તો એમના ફેમિલી તરફથી પેઢીમાં જ બધું મળેલું, એટલે એમ કે એ લોકોએ તો ઇન્વેસ્ટમેન્ટ કરેલું એમ કે. એટલે પછી હું એ ભાઈને એક દિવસ મેં એવું પૂછ્યું, હું કહું, એ ભાઈની પાસે વારસામાં જેટલા પૈસા હતા ને એમણે ઇન્વેસ્ટ કરીને એના ડબલ ઊભા કર્યા. તમે દુનિયામાં એવા પણ માણસો જોયા હશે કે જેટલું એમને વારસામાં મળ્યું એવું બીજાને પણ મળ્યું હશે. બીજાએ એટલા ઊભા કર્યા? કેમ ના કર્યા? કે પૈસો, સફળતા એ હિંમતનું કામ છે. એમનામાં હિંમત હતી કે એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, રાઈટ. એમણે ઇન્વેસ્ટમેન્ટનું વાઇઝ ડિસિઝન લીધું. તો એ પૈસો કઈ રીતે આવ્યો? કારણ કે એમને વારસામાં પૈસા મળેલા? ના. હા, નો ડાઉટ એમની પાસે સાધન ઉપલબ્ધ હતું, એમ આપણે કહી શકીએ બિઝનેસ કરવા માટેનું. પણ એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની હિંમત હતી એમનામાં. એટલે હું એમને એવું કહીશ, એ હિંમતનો પૈસો છે. કારણ કે બીજા ઘણા પણ માણસો એવા હશે કે જેમને પણ વારસામાં મળ્યું હશે તો એમણે ઉડાવીને પૂરું કર્યું હશે. એમનામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એ પૈસાનો ડબલ કે તબલ કરવાની હિંમત જ નહીં હોય એમનામાં, રાઈટ. એટલે બિઝનેસની જ્યાં વાત આવે ને તો હું હંમેશા કહું કે બિઝનેસમાં પૈસો મળે મળે ને મળે જ, સક્સેસ મળે મળે ને મળે જ. કારણ એ પૈસો એ હિંમતનો પૈસો છે. તમારો પોતાનો પૈસો તમે તમારા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ તરીકે લગાવવાની એક હિંમત દાખવી છે. તો જ્યારે તમે ખૂબ કમાઓ ને તો એ તમારી હિંમત તમને રંગ લાવે છે. એટલે જ્યારે કોઈ પણ દિવસ તમે બિઝનેસ જોડે જો વાત કરો ને તો હું હંમેશા કહીશ કે બિઝનેસ એ હિંમતનો પૈસો છે એમ. એટલે હિંમત જ્યાં હોય ને ત્યાં કોઈ કામ અશક્ય નથી હોતું. અમારા આ બિઝનેસમાં ની વાત કરું તો ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમાં કેટલાય લોકો એવા હશે કે એમની પાસે ખૂબ સ્કિલ ભરેલી હશે, એમની પાસે પૈસો એ હશે, એમને સારા સારા વિડીયો બનાવતા આવડે, એમને માર્કેટિંગમાં કોઈ ડિગ્રી હશે, બધું જ હશે, પણ એ કામ કરવા પાછળની હિંમત જ નથી દાખવી શકતા એ લોકો. કેમ હિંમત નથી દાખવી શકતા? કારણ કે દરેક સ્ટેપે એમને શંકા, પ્રશ્નો, પ્રશ્નનો જવાબ, દરેક બાબતે એ ક્લેરિટી પહેલા શોધવા પ્રયત્ન કરે.
એટલે તમે ખૂબ બુદ્ધિશાળી ને ખૂબ હોશિયાર હો, બધી જ ક્લેરિટી તમને પેપરના પાને લખીને નથી મળતી હોતી. જ્યારે હિંમત દાખવો ને કોઈ નવું કામ કરવાની, જ્યારે તમે હિંમત દાખવો ને કોઈ નવું સાહસ કરવાની, તો શીખતા શીખતા તમારામાં આપોઆપ એ હિંમત તમને ક્લેરિટી તરફ લઈ જ જાય છે. અમે પણ બધાએ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે સંપૂર્ણ રીતે બધી જ વાતની ખબર નહોતી કે આ બિઝનેસમાં શું કરીશું ને શું નહીં થશે. પણ અમે ફેલ જવાના ડરને એક હિંમતથી હરાવી દીધું. અમે હિંમત રાખી કે ફેલ નહીં, અમે સફળ થઈને બતાવીશું. તો આજે જે પૈસો કમાતા છે જે લોકો ખૂબ બધા ડિજિટલ માર્કેટિંગમાં, એ એમની હિંમતનો પૈસો છે. ધારો કે એ જ પૈસો એમને વાપરવો હોત તો ક્યાંક બીજે ઇન્વેસ્ટ કર્યો હોત, પણ એમણે દરેક તમામ જે ભય છે, જે ફિયર છે, એ બધાને કાપીને એ પૈસો પોતાની જાત માટે ઇન્વેસ્ટ કરવાની હિંમત કરી, કરેજ રાખવી એમણે. તો આજે જે લોકો ખૂબ સફળ થઈને પોતાના વ્યક્તિત્વને બદલી શક્યા છે, પોતાની લાઈફ સ્ટાઈલને બદલી ચૂક્યા છે. ઘણા છે કે જેમણે જોબને પ્લાન એ તરીકે રાખ્યો હતો, તો સાથે સાથે પ્લાન બી કર્યું, તો આજે એમનો પ્લાન બી પ્લાન એ થઈ ગયો છે અને જોબ છોડીને બેઠા છે. રાઈટ? તો આ બધું કઈ રીતે થયું? એમણે એ દિશાને વધારે સબળ બનાવવા માટેની હિંમત દાખવી. એટલે હું હંમેશા કહી કે સાહસ એ હંમેશા હિંમતથી આવે. તમારે હિંમત રાખવી પડે કોઈ નવા કામને પાર પાડવા માટે. હું કરી લઈશ, હું કરી શકીશ કે નહીં, એવી શંકામાં ઊભા રહ્યા તો તમે હિંમત નહીં દાખવી શકો. એટલે હંમેશા જ્યારે પણ તમને શંકા કુશંકા આવે, તો સ્પેશિયલી હું ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ માટે કહીશ કે તમે મનોબળ મજબૂત અને મનથી તમે એકદમ પરફેક્ટ માઇન્ડસેટ જોડે હિંમત રાખીને આગળ વધો, કન્સિસ્ટન્સી રાખો, તો આ બિઝનેસ તમને સાહસ સિદ્ધિ તરફ લઈ જ જશે. અને જ્યારે સાહસ તમારા પોતાનામાં હોય ને, તો ગમે એટલી મુશ્કેલી આવે ને, તો પણ તમે એને પાર કરી શકો છો. કેમ? કે એ હિંમત તમારી પોતાની છે, એ તમારો ગુણ બની જાય છે. એટલે તમારો એ દરેક સાહસ કરવાની જે હિંમત હોય ને, એ જ તમને આગળ લઈ જાય છે. તો આપણે પણ એ હિંમત દાખવીએ અને આ બિઝનેસમાં આગળ વધીએ. જે લોકો ફેન્સ ઉપર બેઠા છે, અમને બધાને લાઈવ ફક્ત જોઈ જ રહ્યા છે, એકવાર હિંમત કરીને અંદર દાખલ થાવ, એકવાર તમારી પોતાની જાત માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કરો, તમે 100% આગળ વધશો. મારા તરફથી આટલું, કિંજલબેન. Thank you, Amiben. It was really amazing. So sometimes people ને એવું લાગે, કે કમ્ફર્ટ ઝોનમાં બેસી જઈએ અને કરેજ કરીને એક સ્ટેપ આગળ ના લઈએ. વી આર ગુડ હિયર, જે પણ જગ્યા પર બેઠા છે, જે કરી રહ્યા છે, વી આર ગુડ હિયર, એમ એવું થિંક કરે છે. બટ એ તમારી ડેઇલી રૂટીન સેમ ટુ સેમ લાઈફ ટાઈમ માટે થઈ જશે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર લાઈફ, રાઈટ, તો તમારે તમારી ડેઇલી હેબિટ ચેન્જ કરવું પડશે. વાય? બિકોઝ કે તમારું ફ્યુચર ક્રિએટ કરવા માટે યુ હેવ ટુ થિંક ડિફરન્ટ વે, જે તમે અત્યાર સુધી નથી કર્યું. અને યા ડેફિનેટલી તમારે એક કરેજ લેવો પડે, એક બિલીવ તમારી જાત પર રાખવો પડે કે હું કંઈક કરીને બતાવી શકું છું. બિકોઝ આટલા બધા પીપલ કરે છે, ધેર ઇઝ અ વે કે થશે જ. બિકોઝ કે એવું પ્રુવન સિસ્ટમ હોય અને આગળ તમને ધગસ હોય કરવાની, અને તમે વર્ક કરી સમટાઈમ શું થાય કે આપણે એવું વિચારે કે આટલો ટાઈમ તો હું આપી જ દઈશ, વોટ એવર મારી લાઈફમાં કંઈ પણ ચાલતું હોય, તો એ પીપલ આરામથી કરી શકે છે. રાઈટ? કે 1 થી 2 કલાક તમારા ફ્યુચર માટે તમે આપો, તો એ પણ એક કરેજ છે કે તમે એવું વિચાર તો કર્યું કે તમારા લાઈફમાં ચેન્જ જોવા માંગો છો. રાઈટ? સો એવા ઘણા બધા ડિસિઝન હશે એવરી સિંગલ ડેના, કે તમે તમારા લાઈફ માટે કંઈક નવું વિચારતા હશો. મે બી કદાચ તમે
તમારા હેલ્થ માટે કંઈક નવું ચેન્જીસ જોવા માંગતા હો, મે બી ફ્યુચર માટે ઓર મે બી તમારા ચિલ્ડ્રન્સ માટે, રાઈટ? સો બધા માટે તમારા પાસે સમય થોડો હોવો જોઈએ કે કશું ચેન્જ લાવવો છે મારા આ આ ડિવાઇસ નહીં, ડિવિઝન, રાઈટ? આઈ એમ નોટ શ્યોર પ્રોપર વર્ડ શું છે, પણ કોઈ પણ વિભાગમાં ગુજરાતીમાં બોલું તો એમાં તમને જોઈતો હોય ને, તો તમારે એના માટે થોડો સમય આપીને એક પ્રોપર ડિસિઝન લેવું જોઈએ. આપણે આપણા બાળકો માટે કેટલું શાંતિથી વિચારે કે આ સ્કૂલ પણ પ્રોપર હોવી જોઈએ, એજ્યુકેશન પ્રોપર હોવું જોઈએ, એનું ફ્યુચર પણ કમ્પ્લીટ હોવું જોઈએ. એના માટે આપણે આટલા પૈસા બચાવીને રાખવાના છે, જેથી કરીને ફ્યુચરમાં એને પ્રોબ્લેમ ના થાય. બધું જ એવરીથિંગ પહેલેથી આપણે પ્રોપર કરી રાખીએ અને વી વર્ક હાર્ડ ફોર ધેમ, રાઈટ? બટ આપણા ફેમિલી માટે તો એના માટે પણ આપણે સમય આપીને થોડું વિચાર્યું ને કે મારે શું કરવું જોઈએ, રાઈટ? અને હવે તમે વિચારો કે તમારે એના કરતાં બી મોર જોઈએ છે અને તમારા પાસે એવી પોસિબિલિટી દેખાતી નથી કે હું કેવી રીતે કરી શકું. 2 3 4 બહુ બધી જોબ કરી અને એમાંથી હું આગળ જ નથી વધી શકતું, રાઈટ? તો એવું તો હું શું કરું કે બધી વસ્તુ ટાઈમ પણ મારો હોય, બિઝનેસ પણ મારો હોય અને ફેમિલી પણ સાથે હોય. 3 in 1 એમ કહીએ ને, એ બધી વસ્તુ સાથે આ બિઝનેસ થ્રુ મળી શકે છે. પણ તમને એક કરેજ હોવો જોઈએ કે મેં આ બિઝનેસમાં એક 30 ડેનો ટ્રાયલ પીરિયડ લઉં કે નહીં, એ કરેજ હોવો જોઈએ કે હું મારા ફ્યુચર માટે, ફેમિલી માટે હું એક સ્ટેપ લઈ શકું છું કે નહીં, મારા કમ્ફર્ટ ઝોનમાંથી હું બહાર આવી શકું છું કે નહીં. કેમ કે કમ્ફર્ટ ઝોન એવું છે ને કે ડેફિનેટલી કોઈને છોડવું ના જ ગમે, રાઈટ? જે વસ્તુ આપણને કમ્ફર્ટ થઈ ગઈ હોય, ઇવન આપણે જોબમાં બી કમ્ફર્ટ થઈ ગયા હોય ને, તો એ જોબ છોડવાનું આપણને ફીલ ના થાય કે ઇટ્સ ગુડ, મને કમ્ફર્ટેબલ થઈ ગયું છે તો શું શું કામ હું છોડું. અને જ્યારે આપણને કંઈ ડિફરન્ટ એક્ટિવિટીઝ કરીને ડિફરન્ટ જોબ કરવાની હોય, ડેફિનેટલી પૈસા ત્યાં વધારે મળતા હોય, બટ સ્ટીલ એમાં નવું વસ્તુ શીખવાનું હોય ને તો આપણે પાછળ જઈએ. વાય? બીકોઝ વી આર ચૂઝિંગ કમ્ફર્ટ ઝોન. નવું વસ્તુ શીખવા નથી માંગતા. બટ એ જે તમે નવું વસ્તુ શીખશો ને, એ તમને આગળ લઈ જાય છે. એવું નથી કે એકદમ નવું નવું શીખીને તમારે બહુ જ માઇન્ડ ચલાવવું પડશે, એવું કશું હોતું નથી. બટ તમે આમાં આવીને ઘણી બધી વસ્તુ ઘરે બેઠા શીખશો અને ઇટ્સ રિયલી ઇઝી. કારણ કે તમને ઘણા બધા પીપલ શીખવા માટે રેડી હશે. માસ્ટર માઇન્ડ છે, એવરીથિંગ ઇઝ ધેર. યુ જસ્ટ નીડ ટુ પ્લગ. આ બિઝનેસની અંદર તમારે ખાલી બધું શીખવા માટે એ વસ્તુ તમે સમજો ખાલી. યુ ડોન્ટ હેવ ટુ રિમાઇન્ડ એનીથિંગ. ઘણા લોકો કહે કે મારે આ કોર્સ કરવાના, આ કરવાનું, તે કરવાનું, મારે યાદ રાખવું પડશે આ બધું. નો, અમે કશું વસ્તુ યાદ નથી રાખતા, કંઈ જ નહીં. સો ઇઝી વે કે બિઝનેસ આગળ કેવી રીતે વધારી શકે ને, એ વસ્તુ અમે શીખીએ છીએ. દેટ ઇઝ ધ થિંગ, રાઈટ? બાકી ઇટ્સ નોટ હાર્ડ. કારણ કે તમે કંપનીમાં બધે જોબ કર્યું હોય, પોતાનો બિઝનેસ બી કર્યો હોય, તો બિઝનેસમાં કેવું હોય, હાર્ડ વર્ક કરવાનું હોય. કંપનીમાં કેવું હોય કે લાઈક એમાં પણ મોસ્ટલી આપણો પૂરો સમય આપણે આપી દઈએ, રાઈટ? પૂરો સમય, બટ સ્ટીલ આપણે કોઈના માટે કામ કરીએ છીએ અને એને આગળ લઈ જઈએ. મીન્સ કે કંપનીના જે બોસ હોય, કંપનીને આગળ લઈ જાય છે. આપણે તો ત્યાં ને ત્યાં જ છે, રાઈટ? વી આર આપણી પ્લેસ કોઈ જગ્યાએ ચેન્જ થતી જ નથી. સો થિંક અબાઉટ યુ કે તમે કેવા સ્ટેપ લો છો, તમે કેવું ડેલીનું એક ડિસિઝન લો છો તમારા લાઈફ માટે. ઇવન મેં તમને કીધું છે, એવું નથી કે જસ્ટ ખાલી વી આર ફોકસિંગ ઓન લાઈક જસ્ટ મની. નો, હેલ્થમાં પણ આપણે ફોકસ કરવું જોઈએ બધું જ રીતે, કે એવરી જગ્યાએ આપણે એકદમ હેપી ફીલ કરીએ. જ્યારે પણ કોઈ પીપલ પૂછે ને કે હાઉ આર યુ, રાઈટ? તો વી કેન સે વી આર સક્સેસફુલ. પણ કેવી રીતે? નોટ ઓનલી ફોર મની, હેલ્થમાં પણ સારા હોય,
ફેમિલી પાસે આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, એનામાં પણ આપણે સક્સેસફુલ. ધેટ ઇઝ એવરી સિંગલ સ્ટેપ જ્યારે આપણા મનનું થાય અને લાઈક એમાં ગ્રોથ દેખાય, દેન વી આર સક્સેસફુલ. એન્ડ વી ઓલવેઝ સે સક્સેસફુલ બિકોઝ આ બિઝનેસમાં એ બધી જ વસ્તુ મળી રહેલી છે. નો સો નાઉ ઓવર ટુ યુ, હિરાંગી. હેલો એવરીવન, આઈ એમ હિરાંગી પટેલ ફ્રોમ આલાબામા USA અને આજનો ટોપિક પણ બહુ જ ફાઇન છે કે જે ચૂઝિંગ કરેજ ડેલી, રાઈટ? સો રોજ જ આપણે એવી એક કરેજ પસંદ કરવાની કે જેનાથી આપણા જીવનમાં કંઈક નવું એક્ટિવિટી થાય અને આપણા જીવનમાં કંઈક પ્રોગ્રેસ થાય. તો જીવનમાં મોટું બદલાવ એક દિવસમાં તો કોઈ દિવસ આવતું જ નથી, પણ આપણે એના માટે દરરોજ જ નાના નાના લાઈક ડિસિઝન લેવા પડે છે. અને ઘણી વખત આપણને કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું જ બહુ એટલું કમ્ફર્ટેબલ લાગે કે આપણે એમાંથી બહાર જ નહીં આવવા માંગીએ. બિકોઝ એમાંથી આપણને લાઈક બહાર આવવું હોય ને તો ફિયર્સ હોય છે કે લાઈક મારાથી હું જ્યાં છે ને ત્યાં હું બરાબર છે, એ આપણને રિસ્ક લાગે. પણ આપણે એકચ્યુઅલી ખરેખર આપણા જીવનમાં ગ્રોથ જોઈતો હોય ને તો આપણે કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર આવવાની જ જરૂર હોય છે. સો કરેજ એટલે શું છે? તો કરેજ એટલે આપણી અંદર ફિયર હોવો, રાઈટ? પણ એ ફિયર નહીં હોવા દેવાનું, એનો મીન્સ જ આપણે હિંમત રાખવાની, એ જ કરેજ છે. અને કરેજ એટલે ફિયર હોવા છતાં પણ આપણે કોઈ એક્શન લેવી, કે આપણે જ્યારે કંઈક નવું ટ્રાય કરીએ, પછી જ્યારે તમે લોકો શું કહેશે એ વિચારે છતાં પણ તમે કંઈક નવું આગળ કરો પોતાની અંદર બિલીફ રાખીને, રાઈટ? કોન્ફિડન્સની સાથે. અને જ્યારે તમે તમારા પોતાના જે ડ્રીમ્સ છે તેના માટે તમે લાઈક સ્ટેન્ડ બાય કરો ને, તો એ જ આપણું લાઈક કરેજ છે કે તમારી અંદર પણ એ રિસ્ક છે અને તમને પણ એમાંથી બહાર આવવાનું ગમતું નથી, પણ તે છતાં પણ તમે એક જાતની કરેજ પસંદ કરો છો. સો કમ્ફર્ટ ઝોનમાંથી તમે જ્યારે બહાર નીકળો ને તો જ તમે નવી નવી સ્કિલ શીખી શકશો. અને મિસ્ટેક આપણે જ્યારે કંઈ બહારે જ્યારે નવું સ્ટેપ્સ લઈએ ત્યારે મિસ્ટેક તો ઓલવેઝ થવાની જ છે, પણ એમાંથી જ આપણે લેસન લેવાનું છે. અને પછી ડેઇલી એક્શન એવરી ડે આપણે લઈએ ને તો સ્મોલ સ્ટેપ્સ આપણે એવરી ડે લેવું તો જ આપણે આપણી લેગેસી બિલ્ડ કરી શકશું. અને બીજું કે ડેઇલી કરેજ આપણે એવરી ડે જે નાની નાની લઈએ ને એ જ આપણું મોટું બિગ ડ્રીમ બનાવે છે. કારણ કે આજે એક નાનું સ્ટેપ્સ લો ને તો એ કાલે આપણું બીજું સ્ટેપ્સ લેવા માટે આપણને મજબૂર કરે છે. કારણ કે પેલું કે તેમ કે ટીપે ટીપે સરોવર ભરીએ આપણે, રાઈટ? આખી બકેટ તો આપણે એક દિવસમાં ભરી નથી દેવાના, ગમે તે આપણું પ્રોગ્રેસ હોય કે ગ્રોથ હોય કે આપણી ઇન્કમ હોય, રાઈટ? પણ આપણે ધીરે ધીરે બિલ્ડઅપ કરી શકીએ. સો સેમ થિંગ, આ હિંમત જ છે એક જાતની કે જે આપણને આપણું ડ્રીમ્સ તરફ લઈ જાય છે. અને કોન્સિસ્ટન્સી તમારી દોરજનું, જે મેં કીધું કે લાઈક આપણે એવરી ડે નાના સ્ટેપ્સ લેવાના, તો એ કોન્સિસ્ટન્સીથી જ આપણે કોન્ફિડન્સ આપણામાં આવે છે અને એ જ કોન્ફિડન્સથી આપણને સક્સેસ મળે છે. સો ફિયર ઓલવેઝ આપણને રોકે છે, પણ કરેજ આપણને આગળ લઈ જાય છે. અને આપણને કંઈક નવું કરવા માટે આપણી જાત સાથે આપણે પ્રોમિસ કરીએ છીએ અને એ પ્રોમિસ જ આપણને આપણા ડ્રીમ બિગર બનાવે છે અને આપણી એક્ટ એકદમ લાઈક આપણને બધું કોન્ફિડન્સથી આવડતું છે એવું આપણને બતલાવે છે, આપણી અંદર શો ઓફ કરે છે. અને ઓલવેઝ બિગ લાઈક સ્ટ્રોંગ જ રહેવાનું. આપણે જ્યારે પણ કંઈ કરતા હોય ને તો સ્ટ્રોંગ વિચાર જ આપણે એ કરવાના હોય, માઇન્ડસેટ. સો એ જ આપણને આજે આપણે સ્ટાર્ટ કરશું ને તો આપણને કાલે આપણું ડેફિનેટલી આપણી ગ્રોથ તરફ વાળશે. સો આજે જ આપણે લાઈક આજનું કામ આજે કરીએ તો કાલના પર છોડવાના બદલે આપણે આજે જે હિંમત કરીએ તો કાલે આપણું નવું જ કંઈ ફ્યુચર બિલ્ડઅપ થઈ શકે છે. સો ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. અને કરેજ, જેમ હિરાંગી કીધું ને કે એક હિંમત છે. જ્યારે હિંમત ક્યારે આવે? જ્યારે તમારા અંદર ડર હોય એને તમે કાઢી નાખો, રાઈટ? જે બી શંકા હોય એને કાઢીને એક સ્ટેપ લો અને પોતાની જાત પર બહુ જ બિલીવ હોય, ધેન ઇટ્સ કોલ તમારા અંદર જે કરેજ આવે તે ઇટ્સ લાઈક ઓટોમેટિક આવી નથી જતું, બટ યુ હેવ ટુ બિલ્ડ. અને એ કેવી રીતે થાય? જ્યારે તમારી આસપાસ પોઝિટિવિટી હોય, ઓર મે બી તમે એવરી સિંગલ ડે પીપલ એવા મળતા હોય જે મોટિવેટ કરતા હોય, જે તમને સપોર્ટ કરતા હોય કે યુ કેન ડુ ઇટ નો મેટર વોટ એમ, રાઈટ? સો નાઉ ઓવર ટુ યુ, સંધ્યાબેન.
I think you are mute. ડર અને હિંમત બધામાં જ હોય છે, પણ એની આપણે હિંમતથી ડર પર ને લડવાનું છે. આ આપણે નાનલેથી જ બધા ફેસ કરતા હોઈએ છીએ, બધાના જીવનમાં જ હોય છે હિંમત ને ડર. હવે ડરને કેવી રીતના દૂર કરાય? આપણે નાનલેથી જ બધા પરીક્ષા આપતા હોઈએ છીએ. સ્કૂલ જઈએ, એક્ઝામમાં બેસવાનું હોય છે, તો મારું પેપર કેવું હશે, મારથી કરેક્ટ થશે કે નહીં થશે, તો પણ આપણે બધા એક્ઝામ આપવા જઈએ, રાઈટ? તો આ પણ એક એવું જ જીવન પણ આપણું એવું જ છે કે એવરી ડે આપણે પરીક્ષા આપવી જ પડે છે, ને એમાંથી આપણે પાસ થવાનું હોય તો હિંમત બધાએ રાખવી જ પડે છે. આજે મારી જ વાત કરું તો તમે જોતા જ હશો, હું આ લાઈવ આવું છું એવરી ડે. મારે બોલવું ઘણું બધું હોય છે, પણ હું બોલી નથી શકતી. આજે મેં મારી ફ્રેન્ડ સાથે જ્યારે વાત કરતી હતી, તો એ લોકો એમ ફેસબુક પર એવરી ડે પોસ્ટ કરે, બધું જ કરે. મેં કોઈ દિવસ પોસ્ટ નથી કર્યું. તો આજે હું આ ડિજિટલ બિઝનેસમાં હું જોડાઈ ને મારે આ માર્કેટિંગ કરવાનું, હું જોડાય એટલે મારે મારો બિઝનેસ કરવો જ છે. મેં એ નક્કી કર્યું કે ના, મારે આ કરવું જ છે, ને હું આ શીખતી છું હજુ, ને હું શીખા. હું આજે મારી ફ્રેન્ડને જ્યારે મેં કીધું કે તું ચાલ મારી સાથે, આપણે બે સાથે કરીએ, તને તો પોસ્ટિંગ ને બધું કરતા આવડે છે, પણ ના, એ મને કે ના, મારથી ના થશે. પણ આજે મેં લાઈવ આવા વિચાર, મારે પણ એવું જ હતું કે મારે આજે લાઈવ નથી આવવું. પછી મેં થિંક કર્યું કે મેં મારી ફ્રેન્ડને કીધું કે હિંમત રાખ, ને હું આજે કેમ હું મારી જાત માટે હિંમત નહીં રાખું, એટલે હું આજે આવી, ને આજે મેં ન્યૂઝમાં પણ જોયું કે ફેબ્રુઆરી મંથમાં 92,000 people lost their job. 92,000. આ કેટલો મોટો આંકડો કહેવાય. આજે કેટલા પીપલ જોબલેસ થયા એક જ મંથમાં. ત્યારે આ બિઝનેસ એવો છે કે તમારે કેવી રીતના કરવું એ તમારે નક્કી કરવાનું. તમારે આ છોડવું છે કે તમારે આગળ વધવું છે. તો તમે અમારા આ બિઝનેસમાં એકવાર ખાલી આવો, ટ્રાય કરો, ને પછી તમે નિર્ણય લો કે તમારે આગળ વધવું છે કે નથી વધવું. That's it. કિંજલબેન, over to you. થેન્ક યુ સંધ્યાબેન. ઇટ ઇઝ અમેઝિંગ. જો મેં એટલું જ કહું કે લાઈક એમની વાતો પરથી કે આટલા પીપલની જોબ લોસ થઈ, રાઈટ? તો વી આર નોટ શ્યોરિટી ફોર ધ જોબ. અત્યારે આઈ ડોન્ટ નો સ્ટીલ કે આગળ પણ એવું જ હતું કે સ્ટીલ ઘણી બધી ન્યૂઝ આવે છે કે આખું એમેઝોન છે બંધ થઈ જાય છે, વોલમાર્ટ છે આખું બંધ થઈ જાય છે. એ લોકોનું શું થાય પછી અચાનક? હવે એ જોબ ક્યાં ફાઇન્ડ કરવા જાય, રાઈટ? સો મેઇન વસ્તુ તો એ છે કે તમે જોતા જ હશો કે આ જે ઓનલાઈન બિઝનેસ છે ને, એવરી સિંગલ ડે ઇઝ ગ્રોઈંગ, અને ઇટ્સ નોટ જસ્ટ ઓનલી વન પ્લેસ પર અટકીને બેઠું છે. નો, ગ્લોબલી તમે કરી શકો છો. ઇટ્સ મોર પોટેન્શિયલ કે તમે ગ્રો મોર થઈ શકો એમ, રાઈટ? અને બીજી વસ્તુ એ પ્રૂફ છે કે એવરી સિંગલ ડે ન્યૂ બિઝનેસ પાર્ટનર હોય છે, પ્લસ ઘણા બધા કોન્ટ્રાક્ટ સાઇન થાય છે, અને એ એવરી મંથ વધીએ જ રાખે છે. દેટ ઇઝ ધ પ્રૂફ કે આ બિઝનેસ ગ્રો મોર થાય છે. સો અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી તમને જો દેખાઈ રહી છે તો એ કરેજ લો કે તમે તમારી લાઈફમાં કશું ચેન્જ કરવા માંગો છો, રાઈટ? અને મેઇન વસ્તુ કે તમે જ્યારે ફેસ કરશો ને ફિયર, તો તમને કશું આઈડિયા આવે કે મારી સ્ટ્રેન્થ કેટલી છે, મારી અંદર કેટલી તાકાત છે કે હું આગળ વધી શકું. સમટાઈમ એવું થાય કે આ બિઝનેસ ઘરે બેઠા હું તો ના કરી શકું એમ, રાઈટ? લાઈક જ્યારે મેં આ સ્ટાર્ટ જ ના કર્યો હતો ત્યારે મને પણ હતું જ, આ તો હું ના કરી શકું.
ડેફિનેટલી ત્યારે મને રિયાલિટી ખબર જ ના હતી કશું વસ્તુ, અને ફ્યુચર પણ મને કશું ખબર નહીં કે હું કરી શકીશ કે નહીં, રાઈટ? પણ મેઇન વસ્તુ એ છે કે તમે બધી વસ્તુને યુઝ કરો, અને જે ઓલરેડી સક્સેસફુલ પીપલ છે એ તમને ગાઈડ કરે છે, એમના જ પાછળ પગલાં ભરીને ચાલવાના છે, તો તમે કેમ સક્સેસફુલ ના થાવ, રાઈટ? એ ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન એ છે કે શું તમે રેડી છો આજે કરેજ લેવા માટે, રાઈટ? અમે બધાએ લીધો, અને જે ડર તમને હતો એ બધાને જ છે આજે લાઈફમાં. નથી શ્યોરિટી લાઈફની, નથી શ્યોરિટી ફ્યુચરની, નથી તો જોબની, કશાની શ્યોરિટી નથી. પણ શું તમે તમારી લાઈફમાં કશું ચેન્જ કરવા માટે કરેજ લેવો છો? કે એક સ્ટેપ લેવો છો? ધેટ ઇઝ ધ થિંગ. ચૂઝ કરો આજે કે તમને શું જોઈએ છે તમારી લાઈફમાં. ધેન થિંક અબાઉટ કે મારે શું કરવું જોઈએ. એટલે એમ જ કશું ચેન્જ ક્યારેય નહીં થવાનું, ક્યારે જ નહીં થાય. પણ તમારા એક ડિસિઝનથી કંઈક વસ્તુ ચેન્જ થઈ શકે છે, કંઈક થઈ શકે છે. અને એ કંઈકનું 0 ડિગ્રીથી 90 ડિગ્રીથી 360 ડિગ્રી ક્યારે ચેન્જ થાય ને, યુ ડોન્ટ નો એકચ્યુઅલી. નેવર. મેં ક્યારે છે ને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને, ક્યારે ના વિચાર્યું હતું કે હું આટલી આગળ પણ વધી શકીશ અને બિઝનેસ બી કરી શકીશ. આમ બિઝનેસનું બહુ ના ખબર, એમ કહીએ ને આપણે ગુજરાતીમાં, કે આપણે કોઈ દિવસ એ વસ્તુ વિશે ભણ્યા ના હોય અને આપણે હાથમાં બિઝનેસ લઈ લઈએ, રાઈટ? તો લાઈક કોઈ ગાંડું જ કહેશે કે આ તો બિઝનેસ કેવી રીતે કરી શકે, રાઈટ? કશું ખબર છે નથી ને બિઝનેસ કરવા ચાલીએ, રાઈટ? ઘણા ક્વેશ્ચન આમ થાય ને ઘણા લોકો વિચારે બી, ઇવન આપણે કોઈનું સજેશન લઈએ કે આ બિઝનેસ હું કરી શકું, તો આવા જ ક્વેશ્ચન એના માઇન્ડમાં થાય, તને કશું તો આવડતું નથી, કેવી રીતે કરી શકે? સાચી વાત કહું, આમાં છે ને કોઈ એક્સપિરિયન્સનો જરૂર નથી, કોઈ જ ક્વોલિફિકેશનનો જરૂર નથી. જસ્ટ તમારે આવીને શીખવાનું છે, અને શીખતા શીખતા તમારે અર્નિંગ કરવાની છે. અને એ જ વસ્તુ મેં પણ કર્યું છે. મને કોઈ જ વસ્તુનો અનુભવ નથી બિઝનેસ રિલેટેડ, કોઈને જ નથી. પણ બધા ડિફરન્ટ ફેકલ્ટીથી આવ્યા છે, બધાનું બેકગ્રાઉન્ડ ડિફરન્ટ છે, અને ટોટલી એ ડિફરન્ટ લાઈક કોઈક કે માસ્ટર કર્યું છે, કોઈ કે લાઈક અમીબેને તો ઘણું બધું ડિફરન્ટ કર્યું છે, ટોટલી ચેન્જ કરી છે એમની જોબની જે પણ પેલા એરમાં હતા ને વર્ક કરતા, રાઈટ? અને પછી એમેઝોનમાં, ઇટ્સ ટોટલી ચેન્જ, રાઈટ? અને એ વસ્તુ નોલેજથી ના આવે, તમારે શીખવાથી આવે. અમુક વસ્તુ ડેફિનેટલી નોલેજથી હોય, પણ આ બિઝનેસ નોલેજ પણ નથી. આ બિઝનેસ તમે આવીને શીખો ત્યાર પછી છે. અને આમાં કાં તો બીજા બિઝનેસમાં કોઈ પણ એક્સપિરિયન્સ વગર તમે એ બિઝનેસ નોર્મલી છે નવો બિઝનેસ લો, સ્ટારબક્સ લો, આ લો તે લો, રાઈટ? પણ મને એનું જ્ઞાન હોવું જોઈએ, ધેન આઈ કેન રન ઇટ. પણ આ બિઝનેસ મને કશું નથી આવડતું અને હું સ્ટાર્ટ કરું, ડેફિનેટલી આઈ કેન રન ઇટ. વાય? બિકોઝ આઈ હેવ અ સિસ્ટમ. પાછળ સિસ્ટમ છે અને એ સિસ્ટમને હું યુઝ કરીશ. સક્સેસફુલ કેવી રીતે બનવાનું છે ને, એ વસ્તુ અમને પ્રોવાઈડ કરી છે, અને એના પગલાં ભરીને મારે આગળ ચાલવાનું છે. સો ધેટ્સ વાય વી આર પાવરફુલ. અમારી જે એવરી સિંગલ ડેની કમ્યુનિટી વધી રહી છે, એ એના કારણે જ વધી રહી છે. સો અમે બધાએ એક કરેજ લઈને આગળ વધ્યા, અને વી આર ગ્રોઈંગ એવરી સિંગલ ડે. અને એ કેવી રીતે થયું? બિકોઝ ઓફ વન ડિસિઝન, રાઈટ? સો થિંક અબાઉટ. અને તમને કોઈને પણ ક્વેશ્ચન પૂછવો હોય, યુ કેન આસ્ક સેપરેટલી, એમને કોન્ટેક્ટ કરી શકો છો અબાઉટ ધીસ બિઝનેસ, બિકોઝ એવરી વન ઇઝ ગાઈડિંગ સેમ વે. અને તમને બધી જ ડિટેલ મળી શકશે આ બિઝનેસમાં, કેવી રીતે તમે ગ્રોથ જોઈ શકો, અર્ન કરી શકો, રાઈટ? અને we will come back with another topic tomorrow. So, કોઈને એડ કરવું છે? If you want.
યસ, હું એડમાં તો એટલું જ કરીશ કે ફિયર આપણા જીવનમાંથી કોઈ દિવસ કમ્પ્લીટલી તો જવાનો જ નથી અને એવરી ડે આપણી લાઈફમાં ચેલેન્જીસ તો આવવાના જ છે અને ડાઉટ્સ પણ આવવાના છે. પણ તમારે કરેજ એ તમારે લાઈક એક જાતની પ્રેક્ટિસ છે, બિકોઝ એ વન ટાઈમનું ડિસિઝન નથી પણ આપણી ડેઇલી પ્રેક્ટિસ છે કે જે આપણે એવરી ડેને યુઝ કરવું ને, કે હિંમત રાખીને આપણે આપણા જીવનમાં કંઈ આગળ કરશું ને તો ડેફિનેટલી આપણે ગ્રો થશું. તો હવે તમારો વારો છે કે તમારે કયા રસ્તામાંથી પાસ થવું છે, કે તમારે સેફ રહેવું છે કે પછી તમારે ગ્રો થવું છે. સો હવે ડિસિઝન તમારી ઉપર છે. અમે તો અમારું ડિસિઝન લઈ લીધેલું છે કે લાઈક અમારે તો ગ્રો થવું છે. સો વી જસ્ટ ટુક અ વન સ્ટેપ, બિકોઝ અમારામાં પણ એ હિંમત નહીં હતી, પણ અમે જ્યારે વન સ્ટેપ્સ લીધું અને આ બિઝનેસની અંદર આવ્યા હિંમત કરીને, ત્યારે જ આજે અમે ડે બાય ડે અમે બેટર અમારું લાઈફ લેગેસી ક્રિએટ કરતા છે અને ગ્રો સક્સેસફુલી થઈ રહેલા છે. સો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. યા દેટ ઇઝ અમેઝિંગ. અને આ હિરાંગીએ કીધું જેમ સેફ અને લાઈક કે સેફ રહેવું છે કે પછી આગળ વધવું છે, ગ્રોથ જોવો છે, રાઈટ? અને જ્યારે પણ આપણે સેફ ચૂઝ કરીએ ને તો વી આર લિમિટિંગ. એમાં આપણે આપણી જાતને લિમિટ કરી દઈએ છીએ કે આટલેથી આટલું જ વસ્તુ તને મળવાનું છે લાઈફમાં, અને ગ્રોથ ચૂઝ કરીએ ને તો ડેફિનેટલી યુ કેન ગ્રો મોર. બધા જ ગ્રાફમાં તમારો અપ લેવલ હોય અને તમે એને મોર ઉપર લઈ જઈ શકો છો એમ. અને થિંક અબાઉટ કે તમારે શું જોઈએ આજે, સેફ લાઈક કમ્ફર્ટ ઝોન કે પછી ગ્રોથ. અને એ વસ્તુ ક્યારે જ આવે, જસ્ટ ચૂઝિંગ ધ કરેજ. અને આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અમે પણ એવરી સિંગલ ડે નવી નવી વસ્તુ અમારી ઇમ્પ્લિમેન્ટમાં લાવે છે. લાઈક સંધ્યાબેને કીધું કે મેં પોતે કરી જ લીધું કે લાઈવ મારે કરવું ના હતું, બટ સ્ટીલ સી ઇઝ હિયર. અને એ એમના કમ્ફર્ટ ઝોનને બહાર કાઢીને એક કરેજ કરીને આગળ આવ્યા. એન્ડ દેટ ઇઝ હર ફર્સ્ટ ગ્રોથ, કે એમનામાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. અને બસ બિઝનેસ જસ્ટ ખાલી કહેવાથી નહીં, સમજવાથી થાય છે. અને ગ્રોથ ક્યાંથી મળે? જ્યારે તમે તમારી જાત પર ઇમ્પ્લિમેન્ટ કરો, પોતાની જાત પર. તમે બીજા પર આશા રાખીને આ મને શીખવી દેશે ને હું જોઈ જોઈને કરી ના. યુ હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ. તમારી જાતને ઇમ્પ્લિમેન્ટ કરો. અને બસ એટલું જ કહું, જો તમારે ગ્રોથ જોવો હોય, તમારી લાઈફ ચેન્જ કરવી હોય ને તો તમારે કરેજ લેવો જ પડશે. નહીં તો તમે ત્યાં ને ત્યાં જ રહેશો. અને હું ઓનેસ્ટલી કહું, જો મેં એક કરેજ કરીને એક સ્ટેપ ના લીધો હોત ને, સ્ટીલ હું એ જગ્યા પર રહે સ્ટીલ. અને માઇટ બી મારે જોબ પણ કરવી પડે. અને ધીસ ઇઝ ઓનેસ્ટ રિવ્યુ. સો થિંક અબાઉટ. ને હવે મને એવું કહીને કોઈ કે ફાઇનાન્સ માટે તું શું વિચારે છે, રાઈટ? સો ડેફિનેટલી હું કહીશ કે આ જ બિઝનેસ, મારે જોબ કરવાની કશું જરૂર નથી, ઓનેસ્ટલી કહું. અને દેટ ઇઝ ધ માય ફ્યુચર એમ, કે અર્નિંગની સાથે ગ્રોથ પણ છે અને હું કંઈ પણ કરી શકું છું એની ટાઈમ. અને આ જે મેં કરેજ લીધું હતું ને, દેટ્સ વાય મને આ વસ્તુ મળી રહી છે. અને હું એક કોન્ફિડન્સથી આ વસ્તુ કહી શકું છું કે ના, કે મેં જે ડિસિઝન લીધું છે, મેં મારું ફ્યુચર ક્રિએટ કર્યું છે, રાઈટ? સો અમેઝિંગ સેશન. કોઈ એક વસ્તુ એડ કરવું છે? અધરવાઇઝ વી વિલ કમ ટુમોરો. યુ વોન્ટ ટુ શેર? યા યા ટુમોરો. કરેજ વુમનમાં પહેલેથી જ હોય છે. એક સ્ત્રી જ્યારે ઘરની બહાર નીકળે છે ને, એ કરેજ સાથે જ બહાર નીકળે છે. ફર્સ્ટ પહેલાથી આપણે જ્યારે ભણ્યા ત્યારે કદાચ ઘણી બધી વુમનને ભણવાનો પણ ચાન્સ નથી મળ્યો. ત્યારે પણ એ લોકો ફાઇટ કરી કે અમારે ભણવું છે. પછી આફ્ટર મેરેજ, કે આ એક ઘરેથી બીજા ઘરે જઈને રહેવાનું, ત્યાં પણ કરેજ જુએ, કે ઘર સંભાળવા માટે. પછી બને. માં બનવાનું ઇઝી નથી, એમાં પણ કરેજ જુએ તો માં બનાય. વુમન
પાસે આ કરેજ છે ને એ તમે લોકો કરી શકો છો. Thank thank you. So we will back tomorrow, and it is really amazing session. So thank you again, અને કાલે અમેઝિંગ ટોપિક લઈને આવીશું. સો સ્ટે ટ્યુન. અને આજે ઘણા બધા ડે છે, સો સેલિબ્રેટ. સ્ટીલ 30 મિનિટ્સ ઇઝ લેફ્ટ. તમે એન્જોય કરી શકો છો તમારી લાઈફમાં. ઘણા બધા ડેઝ આવે છે, નાની નાની આજે તો 4-5 ડેઝ છે. મેં ગૂગલ પર સર્ચ કર્યું, ક્યારે કરતી નથી, બટ વી ટોક જ્યારે લાઈવ સ્ટાર્ટ થાય ને એ પહેલાં અમે ટોક કર્યું કે આ વસ્તુ છે. મેં કીધું આઈ નેવર હર્ડ આ વસ્તુ પહેલાં ક્યારે સાંભળ્યું નથી. અને આવા બધા ડેઝ આવે છે, અને ના આ બધી વસ્તુને હું જોઈ શકું છું. લાઈક પહેલાં તો ટાઈમ જ ના મળતો હતો કે આ શું જોઉં અને આ બધું લાઈફમાં જોઈને મને શું મળવાનું એમ. નાવ હું લર્ન કરું છું. દેટ્સ વાય મને નવી નવી વસ્તુ જાણવાની મળે છે. ખ્યાલ આવ્યો? સો દેટ ઇઝ અમેઝિંગ થિંગ, રાઈટ? અને ટેક અ સ્ટેપ, રાઈટ? બસ એટલું જ કહીશ આજે તો. અને એ તમારા માટે તમે કરો છો, નોટ ફોર અધર્સ, રાઈટ? સો થિંક અબાઉટ અને અગેન choose courage, not fears, right? So we will come back tomorrow. Thank you everyone, and bye everyone. Bye.